વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે પહેલા લેક્ચરમાં ગણ વિશેની કેટલીક વાતો કરી. આપણે ધીમે ધીમે આપણો અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ. ગણ છે એ તમારા માટે સાવ સરળ ટોપિક એટલા માટે છે કે તમે ભણી ગયા છો. સૌથી પહેલી વાત કે ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે. ચેપ્ટર પહેલું ગણ. ગણ એ અવ્યાખ્યાયિત છે. હા, તમે સમજાવી શકો ગણને, તમે સમજાવી શકો કઈ રીતે કે સુનિશ્ચિત અથવા સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. ગણની સમજ આપી શકીએ આપણે. ગણ એ સુવ્યાખ્યાયિત અથવા સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ એ જથ્થો. ગણનું નામકરણ ગણને મોટાભાગે કેપિટલ A B C D એના વડે દર્શાવાય છે. જ્યારે ગણના ઘટકો એને વ્યાપક રીતે જ્યારે વાત કરીએ ત્યારે સ્મોલ a b c થી દર્શાવાય છે. ગણને કેપિટલ A B C D વગેરે દ્વારા અને ગણના સભ્યો અથવા ઘટકોને વ્યાપક રીતે સ્મોલ a b c d ગણ દર્શાવવાની મુખ્ય બે રીતો છે. મુખ્ય બે રીતો છે એટલે કંઈક પેટા કંઈક રીત હશે કરીને. મુખ્ય બે રીતો છે એટલે હજી કંઈક રીત હશે કરી છે. આપણે આગળ ઉપર એની વાત કરશું, સમજશું. એ મુખ્યમાં શું કામ નથી એ પણ વાત કરશું. આ મુખ્ય બે રીતો એ તમે શીખી ગયા છો. એક છે યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. યાદીની રીતમાં શું કરવામાં આવે છે? ગણના જે ઘટકો હોય સભ્યો એને અલ્પવિરામથી છૂટા પાડી અને છગડીયા કૌંસની અંદર મૂકવામાં આવે. જ્યારે ગુણધર્મની રીતમાં એ જે સભ્યો છે એ બધા સભ્યોનો કોઈ સામાન્ય ગુણધર્મ બધાને લાગુ પડે અથવા જે ગુણધર્મ આપણે રજૂ કરીએ એના દ્વારા ગણના બધા સભ્યો એ કવર થઈ જાય, એનો સમાવેશ થઈ જાય. યાદીમાં પાછા લખવા જાવ તો દાખલા તરીકે આપણે અહીંયા કોઈ ઉદાહરણ લઈએ. સપોઝ ગણ એ એના ઘટકો 2 3 5 7 11 13 અને 19. ઓળખો છો ને બધી સંખ્યાઓને? ક્રમ તૂટી ગયો કે 17 અને 19 કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય. આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય. પણ આપણે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ નથી કરી. 19 પછી અલ્પવિરામ કરીને આપણે ટકા 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 અનંત સુધી એમ નથી કરી. એટલે આપણી સંખ્યાઓ અટકી ગઈ કે આ 19 છે. એટલે તમે શબ્દોમાં 19 કે તેથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ આવું કહી શકો, અથવા 20 થી નાની
અવિભાજ્ય સંખ્યાઓનો ગણ એવું પણ કહી શકો. તો એને ગુણધર્મ રીતે લખીએ x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા. તમે અહીંયા 19 કે તેથી નાની આમ લખો તોય ચાલે, અને એ શરતમાં તમે 20 થી નાની એમ કહેશો તો પણ ચાલશે. એ બે એક જ થયું. કોઈ પણ સભ્ય ગણમાં આવેલો હોય, માની લો કે ગણ એ આપણે અહીંયા 3 ઘટકો લખશું, તો a b અને c એ ગણના સભ્યો છે, પણ એ સિવાયના જે સ્મોલ આલ્ફાબેટ છે d થી શરૂ કરીને છે z સુધી, તો એમાંથી કોઈ પણ એ એમાં નથી. એ ગણ a નો સભ્ય છે. તો એને કેમ આગળ રજૂ કરશું? a belongs to a. એને કેમ વાંચશું? અને a belongs to a. પણ તમે જોવો છો d છે તો એ ગણ a નો સભ્ય નથી, તો એને સંકેતમાં લખશું d does not belong to a. d does not belong to a. d એ ગણ a નો સભ્ય નથી. આટલી સામાન્ય ચર્ચા પછી તમારી ટેક્સ્ટબુકમાં કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાય એની વાત થયેલી છે, એને આપણે ચર્ચા કરશું. પહેલું ઉદાહરણ, એક સમીકરણ આપ્યું છે x² + x - 2 = 0. સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. એટલે આનો ઉકેલો x ની કિંમતો શું મળે છે જુઓ, એને યાદીમાં લખો, ગણ બનાવો. હવે તમે ભાગ પાડીને સમીકરણ ઉકેલવાનું શીખી ગયા છો. શું ભાગ પડશે વિચારી લો. +2x - x. પેલા બે પદ એમાંથી x કોમન, પછીના બે પદ -1 કોમન, એટલે કોમન ફેક્ટર થયો x + 2. another factor is x - 1. તો x = -2 or x = 1. એ ગણને આપણે સપોઝ a નામ આપી દઈએ. આનો ઉકેલ ગણ જે છે એ ગણ સ્વરૂપે યાદી રીતે લખવો છે, -1 અને 2. ગણના ઘટકો તમે લખો ને યાદીની રીતમાં, તો એના ક્રમનું કોઈ મહત્વ નથી. બને ત્યાં સુધી માની લો કે પ્રાકૃતિક સંખ્યાઓની વાત હોય, તો આપણે હમણાં ઉદાહરણમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલીક લખી હતી, બને ત્યાં સુધી આપણે ચડતા ક્રમમાં લખીએ. પણ ઇન કેસ આડાવડું થઈ જાય તો તમે જાણો છો ગણમાં ક્રમનું, ગણના ઘટકો યાદીની રીતે લખીએ ને તો એમાં ક્રમનું મહત્વ નથી. તમે 1 2 3 લખો કે 1 3 2 લખો કે 3 1 2 લખો, it's one and the same. અને બીજું એક યાદ કરાવી દઉં, તમે શીખી ગયા છો, એકો એક ઘટક એક કરતા વધુ વખત લખવામાં આવે તો એને ગણના સભ્યની સંખ્યા તરીકે કાઉન્ટ કરવાના નથી. સપોઝ તમે ગણ a માં 3 ઘટકો છે 1 2 3, એમાં 1 છે એ 2 વખત લખ્યો, 2 છે એ 3 વખત લખ્યો, 3 એમને લખ્યો, એટલે 2 ને 3 5 ને 6 સભ્યો ના ગણાય. એના સભ્ય કેટલા ગણાય? 3 છે. એક સભ્ય એક કરતા વધુ વખત લખાણો હોય તો એ ગણની સભ્ય સંખ્યામાં ગણાય નહીં. બરાબર? ઓકે. બીજું ઉદાહરણ આપણે સમજીએ. ગણ આપ્યો છે x
જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x square less than 40 એટલે એવી ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેના વર્ગની કિંમત 40 કરતા નાની હોવી જોઈએ. ધન પૂર્ણાંકો તમે જાણો છો 1 2 3 4 વગેરે. સપોઝ આપણે એ નામ આપીએ તો યાદીની રીતમાં વર્ગ કરતા જવાનું મૂલ્ય 40 કરતા નાનું હોય તો એ સંખ્યા લખવાની. જે સંખ્યાનો વર્ગ 40 કરતા નાનો હોય ધન પૂર્ણાંક એટલે બીજા શબ્દોમાં કહીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 વગેરે. 1 નો વર્ગ 1 થાય એટલે 40 કરતા નાનો તો 1 નો સમાવેશ કરવાનો. 2 નો વર્ગ 4 થાય એ 40 કરતા નાનો તો 2 આવશે. એમ 3 4 5 6 નો વર્ગ 36 પણ 7 નો વર્ગ 49 થાય. હવે એ કિંમત 40 કરતા મોટી મળશે એટલે આપણો ગણ યાદીની રીતમાં અહીંયા પૂરો થઈ ગયો. ત્રીજું ઉદાહરણ છે ગણ A 1 4 9 16 25 અનંત સુધી એને ગુણધર્મની રીતે લખો. આપણે જુઓ 1 2 3 4 5 વગેરેના વર્ગની કિંમતો છે બરાબર ને. તો એક શક્યતા આવી છે x નો વર્ગ જ્યાં x belongs to n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ. એક બીજો જવાબ પણ શક્ય છે. તમે યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં જાઓ ને ત્યારે ગુણધર્મો અલગ અલગ રીતે તમે વિચારી શકો. જો આ 1 2 3 4 5 નો વર્ગ છે એવું એ અધૂરું છે. -1 -2 -3 -4 -5 એના વર્ગની કિંમતો પણ આ જ થાય પણ અહીંયા 0 નથી. એટલે શૂન્યેતર પૂર્ણાંકો ના વર્ગની કિંમતો એમ પણ કહી શકો તમે. x સ્ક્વેર જ્યાં x belongs to z - 0 z માંથી 0 કાઢી નાખો એટલે શું વધ્યું ધન પૂર્ણાંકો અથવા ઋણ પૂર્ણાંકો. તો એના વર્ગની કિંમતો એ આ પ્રમાણે તમને મળશે. તમને નોંધમાં આપ્યું છે આ ઉકેલ અનન્ય નથી. ઉદાહરણ તરીકે x કે જ્યાં x એ શૂન્યેતર પૂર્ણાંકનો વર્ગ છે એ શબ્દોમાં લખ્યું છે. આપણે સંકેતમાં લખ્યું છે શૂન્યેતર પૂર્ણાંકો. ચોથું ઉદાહરણ છે એક આવો ગણ આપ્યો છે. આપણે એને નામ આપી દઈએ. ચલો એ નામ નહીં હોય ત્યાં બધે આપણે નામકરણ કરતા જઈશું એટલે રજૂઆત કરવામાં સરળતા રહે. 3/4 4/5 5/6 અને 6/7 આ ગણને ગુણધર્મની રીતે લખો. તમે માર્ક કરો અંશમાં 1 2 3 4 5 6 પ્રાકૃતિક સંખ્યાઓ થઈ 6 સુધી. છેદનું મૂલ્ય એના કરતા 1 વધારે છે. અંશ કરતા 1 વધારે બરાબર. તો આ ગોઠવણ કેવી છે? અંશમાં x હોય તો છેદમાં x + 1 અંશ કરતા 1 વધુ. પણ x ની કિંમતો કેવી? પ્રાકૃતિક સંખ્યાઓ 6 કે તેથી નાની. આના બદલે અહીંયા જે શરત મૂકી આપણે એના બદલે તમે 7 કરતા નાની એવું કહી શકો. 6 કે તેથી નાની તોય 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ અને 7 કરતા નાની તો પણ 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ થશે. પાંચમું ઉદાહરણ સમજીએ. તમે ટેક્સ્ટબુક જોતા જજો. ડાબી બાજુએ યાદી રીતે દર્શાવેલ દરેક ગણના જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણ સાથે યોગ્ય જોડકા બનાવો. આપણે કામ કરીએ. જમણી બાજુના જે ગણ છે ને ગુણધર્મની રીતે એને પેલા યાદીમાં ફેરવતા જઈએ એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કઈ રીતે ફેર બને છે.
x એ ધન પૂર્ણાંક છે અને 18 નો ભાજક છે. વિચારો કે ધન પૂર્ણાંકો 18 ના ભાજકો કયા હશે? તમારી પાસે ગણતરી સામે જુઓ 1 2 3 6 9 18 અને યાદીની રીતમાં લખવા જાઓ 1 2 3 6 9 અને 18 એટલે એ ક્રમ કયો છે? ત્રીજો. ત્યાં નોંધી લઈએ એટલે પછી કઈ રીતે જોડતા જોડ્યા છે લખવામાં સરળતા થાય. બી માં આપ્યું છે x કે જ્યાં x એ પૂર્ણાંક છે અને x² - 9 = 0. તમે આ ગણને ગુણધર્મ રીતે લખવાનું વિચારો એટલે સમીકરણ ઉકેલવું પડે ને. તમે ડાયરેક્ટ સામે 9 ને લઈ લ્યો તોય ચાલે. એટલે x² = 9 પછી વર્ગમૂળ કાઢો. પણ એક ધ્યાન રાખજો, વર્ગમૂળ કાઢો ત્યારે હંમેશા પ્લસ માઈનસ નિશાની લાગે અને એ ન સમજાય તો તમે આવું પણ કરી શકો. એના બે અવયવ લખી નાખો દ્વિઘાત સમીકરણને રીતે તો પણ x બરાબર -3 અથવા x બરાબર 3. બરાબર? તો અહીંયા કયો ગણ મળશે? -3 અને 3. 3 અને -3 એ નંબર 4 માં છે. જુઓ C x એ જ્યાં x એ પૂર્ણાંક છે અને x + 1 = 1 x + 1 = 1 એટલે x બરાબર 0 થયા ને. સિમ્પલ છે કે એની કોઈ સમજી શકો તમે. બંને સામે લઈ જાવ એટલે 1 - 0 થઈ ગયું. અને એવું તમને ડાબી બાજુ સેકન્ડ માં આપ્યું છે. ચોથું નામ કે તો હાલે બાકી ગયું બરાબર ઓટોમેટિક જોડાઈ જાય. x એ જ્યાં x એ પ્રિન્સિપલ શબ્દના મૂળાક્ષરો છે. સ્પેલિંગ આપ્યું છે પ્રિન્સિપલ શબ્દના મૂળાક્ષરો છે. એને યાદીમાં ફેરવીએ P R I N C I આવી P આવી A અને L. P R I N C A તમને નંબર 1 માં આપ્યું છે. જોડી દેશું ને હવે કોણ જોડાયેલા છે? અહીંયા લખી છે 1 છે કોની સાથે જોડાયેલા બેટા? D સાથે. ઓકે 2 છે કોની સાથે જોડાયેલા બેટા? C સાથે. 3 કોની સાથે જોડાયેલા છે? A સાથે. અને 4 એ કોની સાથે જોડાયેલા છે? D સાથે. જે ક્રમમાં જોડ કાઢ્યા તે ક્રમમાં પાછા આપણે જોડી દીધા ડાબી બાજુ ને જમણી બાજુ સાથે જોડ્યા. એટલે અહીંયા તમારી ટેક્સ્ટબુકના ઉદાહરણની વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું. તમે જોજો બરાબર કંઈ ન સમજ પડે તો WhatsApp દ્વારા તમે મેસેજ કરી અને એનું સોલ્યુશન સમજી શકો છો.